સો પ્રીવિયસ એપિસોડ્સમાં આપણે જોયું ડેડલોક શું છે અને આ એપિસોડમાં જોવાના છે કે ડેડલોક થશે કઈ રીતે. સો આ છે એપિસોડ નંબર 19. કઈ એપિસોડ છે તો ઓપરેટિંગ સિસ્ટમ સિરીઝનો, જેમાં આપણે જોવાના છીએ નેસેસરી કન્ડિશન ફોર ડેડલોક. એટલે કે એવી કઈ કઈ શરતો છે કે જેના આધારે ડેડલોક થઈ શકે. સો ડેડલોક જ તમને ન આવડતું હોય તો પ્રીવિયસ એપિસોડ જોજો તો આવડી જશે, અને ન જોવો હોય તો ઇન શોર્ટ હું તમને સમજાવી દઉં કે બે જણા એકબીજાની પાસેથી કોઈ વસ્તુની આશા રાખે અને બે વસ્તુ એવી છે કે જે સામેવાળો વ્યક્તિ એમ કહે છે કે તું તારી વસ્તુ મને પછી હું મારી વસ્તુ આપું, અને બીજો વ્યક્તિ પણ એમ જ કહે છે કે તું તારી વસ્તુ મને આપ, હું પછી મારી વસ્તુ આપીશ. સો અહીંયા શું થયું કે બે એકબીજાને પોતાની વસ્તુ નથી આપતા, એકબીજાની વસ્તુની રાહ જોવે છે અને અહીંયા અટવાઈ જાય છે. આને કહેવાય ડેડલોક. હવે આપણે એ જ વસ્તુ કઈ રીતે થાય છે એ જોઈએ. સો આ ચાર શરતો એક સાથે પૂરી થાય તો જ સિસ્ટમમાં ડેડલોક આવે. નીચે જે ચાર શરત આપી ને બધી એક હારે થવી જોઈએ તો જ ડેડલોક થશે. આને કોફમેન કન્ડિશન પણ કહેવાય. કોફમેન કન્ડિશન. હવે આમ અર્થ હું એવું તમને નથી કહેતો અત્યારે, પણ એમ સમજો કોફમેન, કોફીન, તાબૂત, કબરમાં પોગી જાય ને ન્યા સુધી હાલત કરી દે એને ડેડલોક કહેવાય આપણે. એની આ શરતો છે કે ભાઈ તમને કબર સુધી પહોંચાડી દે, ત્યાં સુધી તમને વાટ જોવે. જો આવું થાય ને તો સો એની લિસ્ટ આપી છે કન્ડિશનની કે કેવી કન્ડિશન થાય તો ડેડલોક થાય. સો ચાર કન્ડિશન છે: મ્યુચ્યુઅલ એક્સક્લુઝન, હોલ્ડ એન્ડ વેઇટ, નો પ્રિયમ્પશન, સર્ક્યુલર વેઇટ. હવે આ શું છે અહીંયા ગુજરાતીમાં તો બધું લખ્યું છે, પણ થોડુંક આપણે આગળ ડીપમાં જોઈએ. સો પહેલું છે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન, કે એક જ સમયે એક જ કે હવે સમજો કે હું અત્યારે કોઈ ગેમિંગ કેફેમાં ગયો છું અને ગેમિંગ કેફેની અંદર એક જ કમ્પ્યુટર છે. તો બતાવી દઈએ ચાલો. હવે આ આખું ગેમિંગ કેફે છે જેની અંદર એક જ કમ્પ્યુટર છે, એની ઉપર એક જ માણસ એકવાર બેસી શકે. તો અહીંયા હું અત્યારે ગેમ રમતો હોઉં, સમજો કે હું અત્યારે ગેમ રમતો હોઉં અને બહાર એક વ્યક્તિ આવ્યો છે કે એને પણ ગેમ રમવી છે. સો અહીંયા શું થશે કે જ્યાં સુધી હું ગેમ રમું છું ત્યાં સુધી આ બહારનો વ્યક્તિ ગેમ નહીં રમી શકે, અને જ્યારે હું અહીંથી આમ બહાર નીકળી જાઉં સો એ વ્યક્તિ ગેમ રમી શકશે અને હું અહીંથી કેન્સલ થઈ ગયો. તો એક જ ટાઈમે એક જ પ્રોસેસ થાય. જેમ કે તો એક ઓફિસમાં એક જ પ્રિન્ટર છે, બે એમ્પ્લોય છે, બેને પ્રિન્ટ કાઢવી છે, તો એક એમ્પ્લોય પ્રિન્ટ કાઢે છે ત્યાં સુધી બીજા એમ્પ્લોયને પ્રિન્ટ કાઢી નહીં શકે. એ શું કરશે, પહેલો એમ્પ્લોય પ્રિન્ટ કાઢી લે પછી વાટ જોશે કે પછી હું પ્રિન્ટ કાઢું, બરાબર. તો જો એની જગ્યાએ એવું થાય કે એ પહેલો એમ્પ્લોય પ્રિન્ટ કાઢે છે અને મારે પ્રિન્ટ કાઢવી છે, સો બેમાંથી એકની પ્રિન્ટ નહીં નીકળે, કેમ કે બે બાંધવા માંડશો કે ભાઈ મારી પ્રિન્ટ નીકળવા દે કાં તો ઓલો કે મારી જ પ્રિન્ટ નીકળવા દે. તો જો બે વ્યક્તિ એક હારે એમ કે ભાઈ મારે પ્રિન્ટ કાઢવી, તો એ ડેડલોક થઈ જાય, એકની પ્રિન્ટ નહીં નીકળે. એની જગ્યાએ તો એક વ્યક્તિ એમ કહી દે કે પહેલાં તું પ્રિન્ટ કાઢી લે પછી હું પ્રિન્ટ કાઢી લઉં, અથવા તો પહેલાં હું પ્રિન્ટ કાઢી લઉં પછી તું પ્રિન્ટ કાઢ, તો ડેડલોક ન થાય. પણ જ્યારે બે વ્યક્તિ સામે સામે એમ કહે કે ભાઈ મારે જ કામ કરવું ને એક ટાઈમે એક જ કામ થતું હોય તો અહીંયા ડેડલોક બને. અહીંયા લખ્યું છે એક રિસોર્સ, જેમ કે પ્રિન્ટર એક સમયે એક જ પ્રોસેસ વાપરી શકે. એટલે અત્યારે મેં જે તમને આપ્યું ને એક્ઝામ્પલ એ જ છે, બીજું કાંઈ નથી. ત્યારબાદ છે હોલ્ડ એન્ડ વેઇટ. હમણાં મેં તમને કીધું હતું કે નથી કીધું યાદ નથી, પણ હું તમને તોય સમજાવી દઉં કે સમજો કે મારી પાસે હું એ નંબરનો વ્યક્તિ છું અને બી નંબરનો મારો દોસ્તાર છે. મારી પાસે શું છે અત્યારે પીસી છે, કમ્પ્યુટર છે, અને સામેવાળા વ્યક્તિ પાસે ફોન છે. ફોન હું આઈફોન જ કહી દો ને, ફોન આટો થોડા બાધી. સો હું એ છું અને હું બી વ્યક્તિને એમ કહું છું કે તું તારો આઈફોન મને આપ, અને બી વ્યક્તિ એમ કહે છે કે તું તારું કમ્પ્યુટર મને આપ. પણ અહીંયા હું શું કહું છું, એ નંબરનો વ્યક્તિ બીને એમ કહે કે ના, હું મારું કમ્પ્યુટર પહેલાં નહીં આપું, તું તારો આઈફોન મને આપ પછી હું મારું પીસી તને આપીશ. તો બી વ્યક્તિ શું કહે, નહીં, તું પહેલાં તારું કમ્પ્યુટર મને આપ પછી હું મારો આઈફોન આપીશ. સો અહીંયા એકબીજાની વાટ જોઈ કે પોતાનો ફોન કે પોતાનું કમ્પ્યુટર પકડીને રાખ્યું, પણ આમ બીજાની વાટ જોવે છે, વેઇટ કરે છે. સો આ હોલ્ડ અને વેઇટ ખબર પડી. સો હોલ્ડ એન્ડ વેઇટ કે પોતાની વસ્તુ પકડી રાખી, સામેવાળા વ્યક્તિનું વાટ જોઈ કે ભાઈ ક્યારે મને એની વસ્તુ આપશે. સો હોલ્ડ એન્ડ વેઇટ એટલું હતું. ગુજરાતીમાં જોઈએ કે એક પ્રોસેસ પાસેથી પહેલેથી જ રિસોર્સ છે અને તે કામ પૂરું કરવા માટે બીજાની રાહ જોવે છે, જે હમણાં મેં તમને કીધું. પછી ત્રીજી કન્ડિશન છે નો પ્રિયમ્પશન. નો પ્રિયમ્પશન એટલે કે જબરદસ્તી નહીં. જેમ કે હું પ્રિન્ટર વાપરતો હોય અને કોક આવીને મને એમ કે હાલે ભાઈ તારી પ્રિન્ટ પછી કાઢ લેજે, મને પહેલાં કરવા દે, એમ ન હાલે. જો એમ થાય તો બાંધવાનું થાય ને ડેડલોક થાય, કોઈની પ્રિન્ટ નહીં નીકળે પછી.
તો એની જગ્યાએ એકને પ્રિન્ટ કાઢવા દો, પછી બીજું પ્રિન્ટ કાઢો. તો અહીંયા શું લખ્યું છે, ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પ્રોસેસ પાસેથી તેના રિસોર્સ ફોર્સફુલી ન લઈ શકે. કે સામેવાળા વ્યક્તિનું આઈફોન આમ ઝડપી ન લઉં, કેમ કે મારું પીસી હજી મેં નથી આપ્યું, કાં તો એ મારું પીસી નહીં લઈ શકે જ્યાં સુધી હું એને પરમિશન નહીં આપું. સો જ્યારે આવું થાય કે ભાઈ જબરદસ્તી લેવાનું કામ થાય, તો ત્યારે એને કહેવાય નો પ્રિએમ્પશન. ને આના લીધે ડેડલોક થાય કે એની પરમિશન વગર આપણે એ વસ્તુ લીધી કઈ રીતે. તો પ્રોસેસને જો બીજા પ્રોસેસની રિસોર્સ જોતું હોય તો એને બીજા પ્રોસેસની પરમિશન જોઈએ, અને જ્યાં સુધી એ પ્રોસેસની પરમિશન નહીં આપે ત્યાં સુધી રિસોર્સ નહીં લઈ શકે. તો અહીંયા ડેડલોક શું થશે કે મેં પરમિશન આપી નથી તો એ સામેવાળી પ્રોસેસે મારો રિસોર્સ લઈ લીધો, એટલે બળજબરીથી લઈ લીધું. સો અહીંયા હું હવે બાંધવા જઈશ એની એરે, તો અહીંયા શું થયું, એક ડેડલોક થઈ ગયો કે એને વસ્તુ લીધી તો એ વાપરી નહીં શકે ને હું વાપરવાય નહીં દઉં એને. તો એ કામમાં ન એવી વસ્તુ, તો એ કામ અટકી ગયું બધું એમ. ત્યારબાદ સર્ક્યુલર વેટ કાંઈ નથી, હું એની વાટ જોઉં છું, એ મારી વાટ જોવે. આને સર્ક્યુલર વેટ કહેવાય, જે આપણે અહીંયા દોરીને બતાવી દઉં તમને. કે હું અહીંયા છું, આ સામેવાળો વ્યક્તિ છે, એ મારી વાટ જોવે છે, હું એની વાટ જોઉં છું. અહીંયા બે આમ ગોળ 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 ફર્યા કરો. આને કહેવાય સર્ક્યુલર વેટ, કે ભાઈ એકબીજાની વાટ જોવે, કામ થતું નથી, કાંઈને પડ્યા રહ્યા. સો આ જ છે નેસેસરી કન્ડિશન ફોર ડેડલોક. કે આ 4 વસ્તુ જો થઈ, સો અહીંયા ડેડલોક બનવાની શક્યતા છે ને છે જ. પણ આમાંથી જો એક કન્ડિશન પણ તોડી નાખીને તો ડેડલોક નહીં થાય. સો ખબર પડી ગઈ વોટ ઇઝ ધ નેસેસરી કન્ડિશન ઓફ ડેડલોક. સો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.